ખેતરમાં થતું હોય પાણી આપણે મૂકીએ, પણ કોઈના ખેતરમાં પાણી ન થતું હોય તો પાણી સાહેબ ચાલુ રાખવા અમારું અડધી છે. અમે સાહેબ રણમાં પાણી થતું હોય તો કદાચ તો એ જગ્યાએ તો કદાચ કેનાલ તૂટી ગઈ હોય તો વચ્ચે સાહેબ નર્મદા કેનાલ વિભાગ દ્વારા સ્ટેપ બાય સ્ટેપના દરવાજા મૂકેલ, તો સ્ટેપ બાય સ્ટેપ દરવાજા બંધ કરે અને પાંચ દાડા સાહેબ એ સ્ટેપ, ધારો કે પહેલા સ્ટેપમાં જે છે એ પાણી જાય તો આગળનું કામ સાહેબ રિપેરિંગ કામ ચાલુ કરે, તો આ એટલા દિવસ 5 દાડા આમાં છે ચાલુ રહી શકે 100%. 5 નહીં પણ હું તો કહું છું કે આ 7 થી 8 10 દાડા રહી શકે. તો એ દરવાજા વચ્ચે બંધ કરી અને આગળનો જે છે ને આગળ રિપેરિંગ કામ ચાલુ કરે. વરે પાછો આગળનો જે છે અહીંયા આગળ વરે પાછા માર્શલના દરવાજા બીજી સ્ટેપમાં બંધ કરી અને વરે સાહેબ અહીંયા કને એ પાણી ભરે આગળનું કામ ચાલુ કરે. તો 10 દાડા આ રીતનું કરશે તો પણ 10 દાડામાં નર્મદા વિભાગ 100% સાહેબ આ પાણી સ્ટેપ બાય સ્ટેપ ચાલુ રખાઈ છે. એટલે અમારે અત્યારે નમ્ર અરજ એ છે કે દિવાળી પણ માણસોને ઘરે થાય એમ નથી. ચકાસણી કરી છે, લેબ કરી છે, પાણી મીઠું છે અને વરસાદી પાણી છે 1 મહિનામાં ખારું થઈ જાય અને જો ફરીથી લેબ કરવામાં ખારું હોય તો કયું નિકાલ તંત્ર કરે. સાહેબ અમારા નાટલા ગામની છે, નાટલા ગામની અંદર સાહેબ અત્યારે 500 એકરથી વધારે જમીનની અંદર પાણી પડી રહ્યું છે. 2012 થી સાહેબ અમારો આ પ્રશ્ન છે, બરોબર. અને અમારા ગામ સંપૂર્ણપણે ડૂબેલો છે. ગામનું પુનર્વસન સાહેબ મંજૂર કર્યું છે, પુનર્વસનની કામગીરી હજી ચાલુ છે. લોકો અત્યારે પણ ગરેડાની અંદર ટેન્ટની અંદર વસવાટ કરે છે. મારી આપસીને માંગ છે કે અમારું પણ પાણી જ્યાં નીકળતું હતું એ કેનાલ સિવાય સાહેબ 2015માં 17માં આ જ કેનાલમાં નીકળ્યું છે ને આ કેનાલ દ્વારા રણુ સુધી આ પાણી જાય એના સિવાય સાહેબ બીજો કોઈ અત્યારે વિકલ્પ નથી. એટલા માટે અમારું પાણી જે ચાલુ ટેન્ડર કરીને જે ચાલુ કરવામાં આવ્યું એ ગામનું પાણી સાહેબ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને રાહત થાય. આમ તો સરકારશ્રી દ્વારા અમારી સાહેબ ઘાસચારાની વ્યવસ્થા થઈ એટલે થોડોક અમારા પશુઓને રાહત છે ને કે અમારે અત્યારે ખૂબ પરિસ્થિતિ ગંભીર છે. તમારા ગામમાં કેટલું પાણી હશે? અમારે સાહેબ હાલમાં ઓછામાં ઓછું 600 થી 700 એકર. અને ઊંડાઈ કેટલી? ઊંડાઈ સાહેબ ખેત વિસ્તાર રહેણાંકના વિસ્તાર આપણે મુખ્ય રહેણાંકના વિસ્તારમાં સાહેબ રહેણાંકના વિસ્તાર અત્યારે 5 ફૂટ. રહેણાંકના વિસ્તારમાં 5 ફૂટ. હા સર. આખા ખાનપુર ગામમાં જવાનો રસ્તો છે જ નહીં. નાગલામાં સાહેબ એ નહીં પરિસ્થિતિ. અમારું નાગલામાં પમ્પિંગ સ્ટેશન સાહેબ મંજૂર થઈ ગયેલું છે. આ જો પાણી જો ઘટાડો થાય તો એનું જોધમાં સ્ટ્રક્ચર ફરીથી સરકારશ્રી દ્વારા પમ્પિંગ સ્ટેશનનું કામ સાહેબ 50% પૂર્ણ થયું છે. દોડગામમાં 100% જેવું થયું છે. દોડગામમાં પણ એવો જ પ્રશ્ન છે. કેનાલમાં નાખવાનું કામ ક્યાં સુધી ચાલુ? ગઈકાલ સુધી ચાલુ હતું. ગઈકાલ 5 વાગે બંધ થયું. ગઈકાલે 5 વાગે બંધ થયું. આજે અમારે કાનપુરના જે મેટ્રો ચાલુ કરાય ને ત્યાં ડીએમ સાહેબ પટેલ સાહેબે આવી ત્યાં સ્થળ ઉપર જોઈ અહીંથી કે તમે પોઈન્ટ રાખીને અહીંથી તમે નિકાલ કરો એવું ડીએમ સાહેબે પટેલ સાહેબે કીધું. ચલો હું અમારા જે નર્મદા નિગમના જે સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે મને એવી એક પ્રશ્નનો મને ખ્યાલ તો છે જ. એક મને માહિતી એ લોકો એવી આપી છે કે કેટલી જગ્યાએ કેનાલ તૂટી ગઈ છે એટલે કેનાલ એ તૂટેલી કેનાલમાંથી બીજા ગામમાં અહીંથી આપણે જે પાણી પમ્પિંગ કરીને કેનાલમાં નાખીએ છીએ તો એ પાણી બીજા ગામોમાં જાય છે. પણ એનું સાચી હકીકત હજુ મારી પાસે એ માટે વેરીફાઈ કરવાની બાકી છે. પણ ધારો કે એ વાત સાચી પણ હશે તો કેનાલને બને એટલી ઝડપથી કેનાલને બને એટલી ઝડપથી આપણે આપણા કારણે બીજા કોઈને નુકસાન થાય તો આપણે નથી કરવું. અમારા ક્ષેત્રમાં ગાડી છે બીજાના ક્ષેત્રમાં નાખવું એવું અમારો નથી ઈરાદો. કોઈના કારણે બીજા કોઈને નુકસાન થાય નસીબમાં જે નુકસાન લખેલું છે એ લખેલું જ છે એને કંઈ બરાબર છે પણ આપણા કારણે બીજા કોઈને નુકસાન થાય એવું આપણે નહીં. અમારો સારો કામ બને એટલી ઝડપથી હું મારા એક્સિયન અને સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને કહું છું કે જે કેનાલ જે જગ્યાએ તૂટેલી છે કે જેના કારણે આપણે પમ્પિંગ બંધ કરવું પડ્યું છે તો બને એટલી ઝડપથી આપણે એને રિપેર કરી અને ઝડપથી આપણે આપણું પાણીનો અંદર નિકાલ એના સિવાય બીજો તો કોઈ રસ્તો કોઈ છે જેટલું બને એટલું ઝડપથી આપણે દોડગામનો પૂર્વ ભાગની અંદરથી સાહેબ જે પાણી છે ને એ ભૃક્ષીભાઈનું ખેતર હતું ત્યાં નર્મદાની આડી કેનાલ છે ત્યાં સાયપન બનાવ્યું હતું તો સાયપન સાહેબ ત્યાં 3 મીટર ઊંચો બનાવવામાં આવ્યો બરોબર. એ થોડોક એમાં થોડુંક વહીવટી તંત્ર એવું કર્યું છે તો એ સાયપન નેચું હોત તો આ પાણી ભરાઈ ન રહો. દોડગામનું આખું પાણી ત્યાંથી નીકળી જાય. ત્યાં પમ્પિંગ સ્ટેશન ઓનલી તૈયાર છે છતાં ત્યાં પણ અત્યારે પાણી કેનાલમાં જે ચાલતું હતું ને ત્યાં માર્કા બ્રાન્ચમાં જતું હતું એ પણ પાણી બંધ કરાવી દીધું છે. એટલે દોડગામમાં પણ સાહેબ ખેડૂતોની ગંભીર પરિસ્થિતિ. બીજું સાહેબ હું એક વાત કરું કદાચ આગળના ખેડૂતોની એ સાચું જ બોલતો હોય આપણે નથી કહેતા કદાચ ખોટું બોલે
પણ જેટલી વાર આ જે અમારો વિસ્તાર છે ને એ સાહેબ ઊંચાણવાળો વિસ્તાર છે અને એમાં પોણે ભરાઈ પડ્યું છે એટલી વાર સાહેબ જમીનની અંદર થઈને જમણ થઈને ત્યાં સાહેબ પોણે નીકળે છે એટલે એમને પણ એટલી વાર અમારો પોણે છે ને એટલી વાર એમને પણ ડૂબતો રહેવાનું છે કુદરતી રીતે એટલે આપણે એમના સુધી એક વાત પહોંચે ને જે વસ્તુ દેખાતી નથી ને કુદરતી મેળમાં નીચે થઈને જતું છે તેમાં એને કોઈને પ્રશ્ન નહીં. પણ જે દેખીતું છે તેમાં તો બધાને વાંધો ના, એટલે આપણે સાહેબ એમને ખાલી સાહેબ અમારે વિનંતી છે. મેં તમને કીધું ને કે આપણી પહેલી પ્રાયોરિટી શું છે તો કેનાલમાંથી પાણીનો નિકાલ થઈ જાય એ આપણા માટે પ્રાયોરિટીનો વિષય છે. બને એટલી ઝડપથી આપણે કેનાલનું રિપેરિંગ કરાવીને એ કામ તમારું એ થઈ જાય. મારે અમારા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર અને એક્સએલ સાથે ચર્ચા કરવાની બાકી છે. હું હમણાં એકાદ કલાકમાં એમને બોલાવી લઈશ અને જરા સમજી લઈશ. સાહેબ અમારે માળખા શાખામાં કોની બિલ્ડિંગ ચાલુ હતો એનો પણ સાહેબ તપાસ કરો એનો જેમ બને વધારે બે કેનાલો. દુર્ગમમાં પાણી સાહેબ 8 થી 10 ફૂટ પડ્યું છે પાણી અને રસ્તા બંધ છે. કોઈ ઇમરજન્સી કેસ બને ને સાહેબ કોઈ કેવું તો થરાદ પણ આવી શકાય એવો કયો તે રસ્તો રસ્તા બંધ છે? હે કયા રસ્તા બંધ છે? રસ્તા હોય થરાદથી જવું હોય તો બંધ છે. કયો રોડ આવે? રોડનું નામ શું છે? અને થરાદથી બીજા કોણ highway થી પસંદ દુર્ગમ જાવ હોય તો સાહેબ થરાદથી દોડગમ જે એકાદો છે. જાવ હોય તો એ રસ્તો બંધ છે. થરાદથી મેન થરાદથી અને દેથવાળો રસ્તો બંધ. નાગલાથી જાવ હોય તો રસ્તો બંધ છે. તમામ સાહેબ રસ્તા બંધ છે. ઓનલી કેનાલ આધારિત જ લોકો સ્થળાંતર કરે છે. અવર જવર માટે. કેનાલ ન હોય ને તો લોકો ક્યાં જઈ શકે એમ નથી. અને સાહેબ આ ખાનપુર તો ગામમાં જવાય એવું છે જ નહીં. સાહેબ, હાલ બીજાના ઘરમાંથી ઘર કાચું હતું ને પાડી અને ગામમાં જઈએ. સાહેબ, કોન્ફરન્સમાં શું છે, થરાદ શહેરનો સાહેબ પોણે છે કે નહીં, થરાદ શહેરનો 50% પોણી આપણે અમારા સાહેબ જ મૂકેલો છે. એટલે આ બળિયા. અમારા વરસાદ ન હોય ને સાહેબ એટલે આ થરાદનું પોણી સાહેબ ત્યાં આવે એટલે આખું પોણી ખાનપુરથી પછી આગળ કોઈ નિકાલની વ્યવસ્થા નથી. કોઈ જ નહીં. નગરપાલિકા દ્વારા એવું નિકાલ નાગલા. થાય ને થરાદના પોણે 2017 માં થયું હતું ત્યારે પણ આજ આ આ રોજ- રોજ- આ આ સત્તરમાં- પંદરમાં આ સાહેબ, પહેલા- સરકારનું નીકળ્યું હતું, 15ના પૂરમાં, 17ના પૂરમાં, પછી 2019માં અને તેવીસમાં ને 25. દર 2 વર્ષે આ પ્રકારે જી, હા, જી. જે ત્રણ વર્ષે આપણે હા. એકાદ વર્ષ અને આ સાહેબ કેનાલમાં અમારે તો સાહેબ રોજ આવે. નથી. ખાનપુરમાં તો રોજ આવે કેમ કે અમારે સિટી દુર્ગમના થરાદના પોણેનું નુકસાન નથી. અમારે થરાદના પોણેનું પૂરતું નુકસાન છે. અમારે મહિનાનું 1 ઇંચ વરસાદ પડે ને તો અમારે 50% વરસાદ અને 50% જેવો પાણી આવી થરાદ. અમારે સાહેબ નાગલાને તો આગળનો વેણ છે કે નહીં? મલુકો, બધું આગળનું જે વજીગઢ, પોણે છે એ એ બધું નાગલાને પોણી ગામની અંદર જ આવે. અને અમે અધ્યક્ષ સાહેબને કીધું, અધ્યક્ષ સાહેબે એવું કીધું હતું કે નગરપાલિકા દ્વારા અમે બોલાવી નગરપાલિકા વાળાને કહેશું કે તમારા પાણીનો તમે યોગ્ય નિકાલ કરો એટલે સંપૂર્ણ નુકસાન ના થાય. અને સાહેબ દુર્ગમનો પ્રશ્ન એવો છે. આપ સાહેબને અમારી વિનંતી છે આપ જરા દુર્ગમનો પ્રશ્ન પાણી નગરપાલિકા આવે. ધ્યાન દોરી અને એ જો થતું હોય ને તો એમાં અમને 50% ફાયદો થાય. કાયમી નિકાલ થાય ને એ માટે સાહેબ બધું છે. વ્યવસ્થા એક કરેલી છે. છે, બધું મને સરકારમાં એના માટે સાહેબ ઉચ્ચ લેવલે ઉચ્ચ કક્ષાએ બધું આયોજન થઈ ચૂક્યું છે. એનો અમલ ચાલુ થઈ ગયો છે. જી, જી. એમાં સાહેબ બસ, મુશ્કેલી કાયમી નિકાલ થાય તો હું બધા એવું માનું છું કે હવે કદાચ હવે પછીના સમયમાં એ પ્રશ્ન નહીં નડે પણ અત્યારે જે પ્રશ્નમાં આપણે અટવાયેલા છીએ એ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ થાય એના માટે આપણે પાસે સાહેબ ગામમાં ભવિષ્યની ચિંતા તો સરકાર ખૂબ જી, જી. કરે જ. ઉચ્ચ કક્ષાએ કરે જ બહુ છે. સારી અને સાહેબ રીતે આ પાણીનો આલ્કોહોલ આયોજન કરે બીજો છે. પ્રભાવમાં આવે એમ. અને સાહેબ માલસાણામાં બોધવામાં થોડો ટાઈમ થાય હોય તો મેઇનમાં પણ થાય તો હું અમારા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર નર્મદા નિગમના છે એને બોલાવીને ચર્ચા કરી જેટલું બને એટલું ઝડપથી. જી સાહેબ, અમારા અધ્યક્ષ વિશ્વાસ છે. અને આ પોણી અમારો સાહેબ ચાલુ કરાવજો. છેલ્લી વિનંતી જલ્દી છે આપણે. જલ્દી મારે મોટર ખૂબ ચાલુ ખૂબ થાય. આભાર સાહેબ. બીજું સાહેબ આપને વધારે ન કહીએ કે પણ મારે સાહેબ મોણસો મારે લગભગ 50 માણસો રહેલા. એ તો આ સાહેબે જોયો. તો આપણે બે ખાલી બહાર આવી રીતે બે શબ્દો પૂછ્યો તો એમ કે સાહેબ એમ ખરેખર છે. તો બધા ગમે ઈવન એવું લાગે છે. મને મોટી વાત કરો છે. થોડોક ચીલો થોડો ખરાબ પડે ના, ના, ના. મેં તમને Okay, બધાને sir. મેં તમને બધાને Thank you, sir. સાંભળી Thank you, sir. તમારી હા. મને આપણે તમે મને અવગત કર્યો છે બરાબર છે જી સાહેબ. Thank you. આભાર. અમે સાહેબ ખેડૂતો વતી પ્રતિનિધિ આયા અમારો અભ્યાસ આપનો ખૂબ ખૂબ આભાર છે. અને હું બને એટલું ઝડપથી બંને સ્થળની ગામની મુલાકાત લઈશ. જી સર. બને એટલી ઝડપથી મુલાકાત. હા. સાહેબ એક કેનાલની વેલમ વેલી ચોકન તૂટેલ ટેક નથી ને એ નિરીક્ષણ કરશો ને તો અથવા હું ગમે તે કહું ખોટું બોલો કે સાચું બોલો પણ નિરીક્ષણ કર્યું હોય તો ખબર પડે કેનાલ તૂટેલ ટેક નહીં અમે અહીંયા એટલી વાર હોય નથી તૂટેલ સાહેબ એ આપ તપાસ કરો છો સાહેબ. મારા મેડમે કીધું સાહેબ
સરકાર